આ છે જુનાગઢનો મજેવડી ગેટ, બરોબર છે. અને આ છે ગિરનાર જવાનો રસ્તો. અને અહીંયા આ જે દેખાય છે મેડિકલ કોલેજ છે. અને હું અને શ્યામભાઈ, જેની હમણાં હગાઈ થઈ, આપણે તમને ખબર જ છે, અમે જઈએ છીએ અત્યારે લંબે હનુમાન દર્શન કરવા માટે. શનિવારની મસ્ત સાંજ છે, શનિવારે જ આપણે બ્લોગ ચાલુ કરીએ છીએ. અને હાલો તમને આજ બતાવું કે જુનાગઢનું લંબે હનુમાનનું મંદિર કઈ રીતનું છે, કેવી ભીડ હોય અત્યારે શનિવારે. અને શનિવારે આપણે હનુમાનજીના દર્શન કરીએ તો સૌથી પહેલા તો રામ રામ બધાયને. હાલો જાય. જો અત્યારે મસ્ત ગિરનારની ગોદમાં તો આવી ગયા છીએ આપણે. અને આપણે મજેવડી ગેટ વાળા પાછળના રસ્તે જઈએ છીએ. અને હાલો હવે દર્શન કરી આવીએ, તમને દર્શન કરાવું. હાલો દોસ્તો, આ છે ઉપરકોટની પાછળની બાજુ. જે અહીંયા ધક્કાબારી જે હતી ને એ અહીંયા આવે, આ બાજુની બાજુ. કેમ કે મેં તમને તે દી ત્યાંથી બતાવ્યું હતું કે ત્યાંથી ગિરનાર દેખાતો, એ રીતના ધક્કો મારતા. એટલે એ આખી ઉપરકોટની પાછળની દિવાલ છે. હાલો હવે આપણે ભવનાથ જઈએ. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. આ છે જુનાગઢનું પવિત્ર સોનાપુર સ્મશાન. જય પરશુરામ. આ છે જુનાગઢનો દામોદર કુંડ. બધા અહીંયા આપણે નાવા, પવિત્ર સ્નાન કરવા, અસ્થિ પધરાવા, બધા કામ માટે આવતા હોય. રણછોડરાયજી મંદિર કહેવાય ને. હાલો રણછોડરાયજી મંદિરની અને રણછોડરાયજીની જય. તમને દેખાય છે અત્યારે જુનાગઢનો ગરવો ગઢ ગિરનાર, બરોબર. અડી ખબ ઉભોત ને એમ જોઈએ ત્યારે ભવનાથનો મેળો દેખાય મસ્તીનો. અહીંયા આવીએ તો ખબર બાળક જેવી જ આમ વાઇબ આવે. બાળક બનવાનું પાછું મન થઈ જાય એવી વાઇબ આવે અહીંયા આવીએ એટલે. મસ્ત ભવનાથનો મેળો શનિ રવિમાં જામે. મસ્ત લાઇટ બાઇટ ને આખું. અને આખું અહીંયા ખાણીપીણીની જગ્યાઓ, ઢગલો ખાવાનું. બસ અહીંયા એકવાર જાઓ એટલે તમે ભૂખ્યા પાછા ન આવો અહીંથી. ये बड़ी अच्छी बात कही आप. ભવનાથની તળેટીમાં ભવનાથ મુખ્ય મંદિરની આપણે બાજુમાંથી નીકળીએ છીએ. બધાય હર હર ભોલે, જય ભોલેનાથ કરી દેજો. મસ્ત જોયું ગિરનારના મસ્ત છત્રછાયામાં આખું મંદિર છે. અને લાગે ને પણ આખું નજારો જબરો. આ સોમવારે અહીંયા મજા આવે. અને લંબે હનુમાનનો શનિવારનું હોય. હાલો હવે લંબે હનુમાન બતાવું તમને. 2000 years later. પહોંચી ગયા છીએ આપણે લંબે હનુમાન મંદિરે. હવે ખબર નહીં, હું લાસ્ટ ટાઈમ આવ્યો ત્યારે તો હતું અહીંયા આખી દિવાલ. કદાચ હવે આ બહાર નડતું હોય તો કદાચ તોડ્યું હોય. પણ અત્યારે જો અહીંયા આખામાં દિવાલ હતી એટલામાં, બરોબર છે. આ જે કેસરી છે ને એ ટાઈપની થોડીક. અને અહીંયા એક આપણે તેલ ચડાવવા માટેના જે ભાઈ હતા એ બેસતા. અને અત્યારે બસ જો આવું કરી નાખ્યું એટલે કદાચ ખબર નહીં, પાછા આવતી વખતે હું તમને બતાવીશ કઈ નવું બન્યું કે નહીં. અત્યારે જાય આપણે. હાલો પવન પુત્ર હનુમાનની જય. જય બજરંગબલી, જય બજરંગબલી, જય બજરંગબલી. દર્શન કરી લેજો બધાય. તમારા વતી કરી લઉં છું. હાલો બધાયને રામ રામ, બધાયને રામ રામ. જય ભગવાન, જય ભગવાન. હનુમાન ચાલીસા તમે પાઠ કરી લેજો ઘરે. હું તો કર્યો અત્યારે. અમે આજનો શૃંગાર જોઈ લ્યો, રામજી, સીતાજી ને લક્ષ્મણજીનો. બોલો જય શ્રી રામ. આપણા શિવ પાર્વતી તો પેલા જ હોય. શિવ પાર્વતીજીના દર્શન કરી લ્યો. હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ. શું ના થયો હોય ને કઈ ખાધા વગર ના વયા જાય એમ તો ક્યાંથી હાલે. પછી મમ્મી ખીજાય. સાંભળી લેવાનું, બહુ એવું કઈ લાંબુ હોય નહીં. જો હવે ક્યાં આવ્યા. ઓકે, બુલેટ ખાઉસા એન્ડ આલુપુરી. બહુ જાજુ નહીં ખાઈ પણ હાલશે હવે થોડું થોડું.
આ છે આપણે અશોકનો શિલાલેખ, બરોબર. પાલી ભાષામાં અહીંયા પથ્થર ઉપર લખેલું છે, બરોબર. જિંદગીમાં હું તમને હાવ સાચું કહી દઉં તો હું કોઈ દી ત્યાં ગયો નથી, બરોબર છે. કેમ કે ઈ પથરામાં હું લઈ કે આપણને કઈ વચાવવાનું છે નહીં, બરોબર. પણ તોય તમે લોકો ક્યારે આવશો જુનાગઢ તો હું તમને બતાવવા માટે તમારી ભેગો આવીશ, એટલે એ બાને મારે જોવાઈ જાય. પણ હું પોતે ક્યારેય ત્યાં નથી, ખાલી ખબર છે. કેમ કે આપણે સ્કૂલમાં આવતું અશોક લેખ શિલા કરીને, ને એમાં પથ્થરો દોરેલો આવતો ને એની માથે કઈક લખેલું હતું, બસ એ જોયેલો હે એમ મોટામાં, બાકી ત્યાં ક્યારેય નથી. રેડી? તમે આવો તે દી વાત હાલો. 50 बार बोले हैं अबे पढ़ाई लिखाई में ध्यान लगाओ, आईएएस बनो और देश को संभालो. શ્યામભાઈ માસ્ક કાઢ લે, ઉભા રહી હોય. હાલો શ્યામભાઈ ને મળ્યા આજે, મસ્ત લંબેનમાં દર્શન કરી લીધા. મળી, હાલો રામ રામ. હાલો ભાઈ ઘરે ભાગીએ, ફોન આવી ગયો હે, જમીએ, બાકી મમ્મી લઈ લે હવે. હા ઈ જ, બાકી હવે આજો ગૌશાળામાં જમવું પડશે. સારું સારું, હાલો મળીએ. આપણે પહોંચ્યા ત્યાં સુધી રગડાનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો ને પતી ગયો. એક જ ભાઈ છે જે આપણને આ પાછું ખાઈને સપોર્ટ કરશે. થેન્ક યુ કુંજભાઈ. તમારી આજુબાજુ આને શું કહેવાય છે એ મને કોમેન્ટ કરીને જણાવજો જરાક, આ ઇન્સેક્ટને. કેમ કે અમારને તો મારા દોસ્તારો તો આને 3-4 નામે બોલાવે છે. તમારે ત્યાં શું કહેવાય છે કોમેન્ટ કરજો. बैगन ભાઈ દોસ્તો, અત્યારે અમારે વાત થતી હતી. આપણે જે દાદા છે એ દાદા આપણા બાજુમાં ઓલા યુગ મેં આજ સવારે કીધું તમને ક્રિકેટ રમવા ગયો તો એના દાદા છે. એ હમણાં પ્રોગ્રામમાં ગયા હતા એક જગ્યાએ, એને આખો ટૂંકમાં સિનિયર સિટીઝનનો એ લોકોનો દોસ્તારોનો બધાનો પ્રોગ્રામ હતો. ભજીયા લાડવા ને એવું બધું હતું, જામકા પ્રોગ્રામ હતો. તો દાદાને ડાયાબિટીસ છે, બરાબર. એણે ભજીયા ખાધા, એક વાટકો ચટણી ખાધી, 2 લાડવા ખાધા, અને છેલ્લે ભાઈ જામકા ગયા હોય તો ભાઈ ગોલા થોડાક મૂકવાના હોય એમ. તો એ બધું ખાઈને આવ્યા, અને અત્યારે આવીને વાત કરતા હતા ને તો એવું કહે કે હજી કે ડાયાબિટીસ થોડુંક હમણાં 264 ને એમ પહોંચી ગયું હતું, તો એ કે થોડુંક ઓછું ખાવાનું હોય કે. બાકી છે તમારે કોઈ આવા કહેજો. जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे. દાદા અત્યારે ફોટો બતાવતા હતા એ આખા પ્રોગ્રામના. કેટલા નાના નાના લાડવા છે, બરોબર ને. એ તો 2 તો આમ વહી જાય, બરોબર ને દાદા. બરોબર. ચાલો છોકરા, આજનો દી પતી ગયો. કાલ સવારે વહેલું ક્રિકેટ રમવા જવાનું, એટલે અત્યારે હોઈ જાય, બરોબર છે. બા આપણને કરશે ચકી ચકાની વાર્તા. કરશો ને? હા રેડી છો આપણે. એક હતી છે ચોખાનો દાણો લેવો, ચકી મગનો દાણો લેવો, હા 2 એકરી ખીચડી, હા ખાઈ પીને સુઈ ગયા. હાલો બસ, તો ચકોચકી હુઈ ગયા છે તો આપણે હુઈ જાય, બરોબર. કાલ ક્રિકેટ રમવા જાવ સવારમાં, ત્યાં કઈ રેકોર્ડ થાય તો કરીશ, બાકી કાલના દીનું કંઈક ફોન પાડે છે એ રેકોર્ડ કરીશ ને મસ્ત તમને બતાવીશ. હાલો ત્યારે આજ માટે શુભ રાત્રિ. ક્રિકેટ રમવા પહેલા ટાઈમ નહોતો તો બધાને સુપ્રભાત બીજા દિવસનું. આપણા ક્યાં ગયા વરુભાઈ આવી ગયા છે, બરોબર છે. આપણને દાતાર મળ્યા હતા, યાદ છે? ત્યાંથી આજ પાછા ઉઠીને આવ્યા છે ડાયરેક્ટ. તો બસ આજનું ક્રિકેટ તો પતી ગયું. હવે સવારમાં દોસ્તારો ભેગા હોય તો નાસ્તો કર્યા સિવાય ફાવે તો નહીં જ. હાલો દાળ પકવાન ખાવા, હાલો હાલો દાળ પકવાન ખાતા આવી. હાલો ત્યારે, અને તમે વ્લોગમાં બના રહ્યો, દાળ પકવાન બતાવી. હાલો તમને જુનાગઢના કેવા હોય. મસ્ત છાસ મસાલા વાળી, અને એનું કહેવાય દાળ પકવાન. હા હા ભાઈ ને મોબાઈલમાંથી રસ છે નહીં બીજે ક્યાંય. જો જો ધરાર કીધું એટલે તરત મૂકી દીધો. હાલો ખાવા. હાટ તારીની. હા હાલો ત્યારે અમે ખાઈ લઈએ, બાકી ઠરી જાય હવે. હા ભાઈએ મને એમ કીધું હતું હું તાર ભેગો ક્રિકેટ રમવા આવીશ. સવાર 6:30 મેં ઉઠાડ્યો, બરોબર. કેટલી વાર એક તો માંડ ઉઠ્યો, બરોબર. અને ઉઠીને શું કીધું ખબર? એને કીધું ને જો કે ઈશારો કર્યો આમાં. હા એટલે જો આ કેમ કર્યો તો ઈશારો, કહેતો જરાક. હા જો હે ને. અને અત્યારે એ 6:30 મેં ઉઠાડ્યો તો. यही नहीं, अभी और सुनिए. અને બીજું, અત્યારે હું આવ્યો ત્યારે કેટલા 9:54 એટલે 10 થઈ ગયા છે. અને સીન હજી જોવા ભાઈનો બધાય જેન અલ્ફાઝ જેન ઝીમાં પણ લખણ આલ્ફા જેવા હે.
જેન ઝીમાં આવવાડી હજી ઉઠાણું નથી આપણાથી કઈ ન કરે વેકેશનમાં હોતું રહેવાય હું કઈ ન કે વેકેશનમાં 12 વાગ્યા સુધી હોતું રહે ને મજા કરો વેકેશન ન બગાડે રમ બરોબર તમે તું સ્કૂલે જતો ત્યારે જાગતો કોઈ દી સ્કૂલે જતો ત્યારે 10 ની પહેલા કેટલી વાર ઉઠ્યો યાદ કરજી જરાક એક્ઝામના દિવસને મૂકીને રોજ હું 9:30 ઉઠું 9:30 ને 10 વચ્ચે ખાલી અડધી કલાકનું અંતર છે અને 9:30 તારી આંખ ખુલે જેમ તું અત્યારે પડ્યો છો એમ તું ઊભો થઈને બેડમાંથી ગયો હોય ત્યારે તો 10 જ થયા હોય બરોબર ને પાછો તો ડાયો થાય જોકે આમ તો હું ડાયો જ થાઉં એમ કે એ તો 2 દીથી ક્રિકેટ રમવા જાવું એટલે બાકી હું એટલો મોડો તો ન ઉઠું પણ તોય મારાથી મોડો ઉઠો જા હવે ખોટાડો હવારો હા મામીને પૂછી લ્યો હાલો હા મામીને આ તો પૂછી લે જાઓ મામીને પૂછ્યો अरे झूठ बोल रहा है ये झूठ बोल रहा है હા હાવ હાવ આમ હળ ખોટું બોલે ઉઠીને સીધા ખોટું બોલવા માંડે આ છોકરાઓ અરે વેદબેન મમ્મીને પૂછ્યો હા પૂછી લેજો વાંધો નહીં તમ તારે એ બધાને ખબર છે હું ધર્મેશભાઈ ભેગો હાલવા જાઉં છું હાલો તો આની પીન મારીએ ટૂંકમાં આવે બીજું કઈ નહીં આની પીન મારી હાલો એક કામ કર ચીકુ શેક બને હા હા કઈ હોટલમાં હું તો હો ભાઈ તું અત્યારે કઈ હોટલ હા કાલે બનાવી દીધું તું બનાવી કાલે મેં નહોતું બનાવ્યું એ તારા મામીએ બનાવ્યું હતું બનાવી હા જા ને હવે ઉઠના આ ભાઈના સુવા સાથે આપણો વ્લોગ એન્ડ કરી દઈએ સવારમાં વ્લોગ એન્ડ કરીએ કાંઈ વાંધો નહીં કેમ કે આજનો વ્લોગ છે એ હજી વધારે થોડો સારી રીતે રેકોર્ડ કરવો છે આખા દિવસનો બીજો કેમ કે આજે છે રાત્રે ડીસી વર્સિસ આરસીબી દિલ્હી કેપિટલ્સ વર્સિસ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને મોસ્ટ ક્લાસિક ગેમ થવાની છે કેમ કે ચેઝ માસ્ટર કોહલી એના પોતાના હોમ ગ્રાઉન્ડ ઉપર રમવા જવાના છે આપણને જામો પડવાનો છે કેમ કે રાહુલે જે બેંગ્લોર ઉપર જે સ્ટેડિયમમાં કર્યું હતું કે આઈ એમ ધ બોય ઓફ બેંગ્લોર એવું કોહલીને ત્યાં કરવાનું છે થઈ જાય તો વધારે સારું ન થાય તો કંઈ મોટી વાત નથી તમે તારે 6 ગેમ તો જીતેલા છીએ એટલે ઠીક છે કાંઈ વાંધો નહીં તો આજનો બ્લોગ અહીંયા એન્ડ કરીએ શું કરવાનું હોય લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો મળીએ છીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી હસતા રહેજો ખુશ રહેજો મસ્ત રહેજો અને ખાતા પીતા રહેજો મળીએ છીએ ચલો બાય મળીએ છીએ ચલો લા પણ આમ તો કરવા દે મળીએ છીએ ચલો બાય આવડું નહીં ગદનાને મળીએ છીએ ચલો બાય